નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કુર્મી પટેલ વેલફેર ફાઉન્ડેશન સંચાલિત આંતરરાષ્ટ્રીય કૃમિ સેનાના આગામી સમયમાં પાટીદાર સમાજ માટે કટિબદ્ધ હોય તેવા કેડર બેઝ કાર્યકર્તાઓનું નિર્માણ કરવા જઈ રહેલ છે। તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા દ્વારા રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકા મથકોના પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન કુર્મી સેનાના હોદ્દેદારો અને પાટીદારો સમાજના આગેવાનો સાથે બેઠકો યોજીને સામાજિક એકતા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। આ પ્રવાસ દરમિયાન આંતરરાજ્ય લગ્નોત્સવ અભિયાન બાબતે ઉપલેટા, માણાવદર, વિસાવદર મુકામે પટેલ સમાજ ખાતે જૂથ સભામાં પોતાના વિચારો વ્યક્ત કરતા જિગ્નેશ કાલાવડિયાએ જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા દેશમાં અલગ અલગ રાજ્યોમાં વસવાટ કરતા 25 કરોડથી વધુ કણબી કે કુર્મી જાતિના લોકોની સામાજિક એકતા સ્થાપિત થશે। પરસ્પર રોટી બેટીનો વ્યવહાર સ્થાપિત કરવો એ લાંબા ગાળાનું અભિયાન છે, જેના પરિણામો આવતા વર્ષો પણ લાવી શકે તેમ છે। પાટીદાર સમાજ માટે વિવિધ 15 જેટલા વિષયો પર કુર્મી સેના દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં પાટીદાર સમાજમાં વૈચારિક ક્રાંતિ માટે સાહિત્ય, પ્રકાશન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કુર્મી સેના દ્વારા કરવામાં આવશે। કુર્મી સેનાના પ્રવક્તા કિશન વેકરિયા અને રાષ્ટ્રીય કારોબારી સભ્ય ભાવેશ માખેસણા અને આ પ્રવાસમાં સાથે જોડાયા હતા। આ તકે ત્રણેય જિલ્લામાં કુર્મી સેનાનું સંગઠન મજબૂત કરવા માટે વિવિધ હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।